નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વિધાનસભાના સત્ર બેઠક અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. વિધાનસભાના સત્ર બેઠક અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે, જેમાં આવતીકાલથી બજેટ સત્ર મળવાનું છે. બિલ મુદ્દે આજે ચર્ચા થઈ છે. આજે આખા ગુજરાતમાં ભરતી પ્રક્રિયા અંગે વાત મૂકી છે, જેમાં મોંઘવારી પ્રશ્નો અંગે ચર્ચા થવી જોઈએ. કુદરતી આપદા મુદ્દે પ્રશ્નો ચર્ચા થવી જોઈએ. ટેકાના ભાવે ડાંગરની ખરીદી કૌભાંડ અંગે પણ ચર્ચા થવી જોઈએ, જેમાં વિપક્ષ પૂરતો સમય ફાળવવા અંગે વાત મૂકી છે. પ્રજાના પ્રશ્નો અને ગેરવહીવટ અંગે ચર્ચાની માંગ કરી છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ મુદ્દે જે પરિણામો આવી રહ્યા છે તેની પ્રદેશ સમિતિ સમીક્ષા કરી બપોરે પ્રેસ કરી માહિતી આપશે, પરંતુ પ્રજાએ જે ચુકાદો આપ્યો તે સ્વીકાર્ય છે તેમ તેમણે જણાવ્યું છે. આવતીકાલથી ગુજરાતનું વિધાનસભાનું બજેટ સત્ર મળવા જઈ રહ્યું છે, ત્યારે આજે કામકાજ સલાહકાર સમિતિમાં જે બિલ આવવાના છે એના માટે પણ ચર્ચા થઈ છે. સાથે સાથે અમે સરકાર પાસે માગણી પણ કરી છે કે આજે આખા ગુજરાતમાં યુવાનો નોકરી માટે જે ભરતી પ્રક્રિયામાં ભાગ લે, વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓ થાય છે, આન્સર કી ખોટી આવવાની ઘટનાઓ થાય છે, સેટ કરેલી આન્સર કી આવે છે, પરીક્ષાઓ રદ થાય છે. એ જ રીતે ગુજરાતમાં મોંઘવારીનો માર સહન કરી રહેલ ગૃહિણીઓ છે એના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ. ગુજરાતમાં ખેડૂતો જે કુદરતી આપદાઓને કારણે, અતિવૃષ્ટિને કારણે આર્થિક રીતે નુકસાન થયું છે, બરબાદ થયા છે, એના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ. ગુજરાતમાં ચારે તરફ નકલી કાંડ પકડાઈ રહ્યા છે, ચારે તરફ જમીનોના કૌભાંડ થઈ રહ્યા છે. ટેકાના ભાવે ડાંગરની ખરીદી હોય કે અન્ય જે પ્રક્રિયાઓ છે એમાં પણ મોટા કૌભાંડો થઈ રહ્યા છે. જીએસટીને કારણે હેરાનગતિ થઈ રહી છે. લોકો મંદી અને મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. આ તમામ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા થાય એ માટે વિપક્ષને પૂરતો સમય ફાળવવા માટે અમે માગણી કરી છે. અને સાથે સાથે બહુમતીના જોરે એક જ તરફી ચર્ચાઓ ના થાય ને વિપક્ષને ચર્ચા કરવા માટે મોકળું મેદાન મળે, જેથી કરીને પ્રજાના જે પ્રશ્નો છે, પ્રજાની જે તકલીફ છે, સરકારનો ગેરવહીવટ છે, સરકારમાં યોજનાઓમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ ઉજાગર થાય એ માટે સમય ફાળવવાની માગણી કરી છે. જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.